નમસ્કાર મિત્રો, હું VM વાજા, શિવશક્તિ નર્સરી ફાર્મ, ગાયધારી પ્રાકૃતિક ફાર્મ, ચોરવાડ, જુનાગઢ. મિત્રો, આજે અમે માળિયા તાલુકાના ગળોદર મુકામે શ્રીરામ ઓર્ગેનિક પ્રાકૃતિક ફાર્મ ખાતે એવોકાડો બટરફ્રૂટનું વાવેતર કર્યું છે. આ તમે જોઈ શકો છો, આ બટરફ્રૂટના ફ્રૂટ છે અને આ બાપુને ત્યાં એટલે કે ભીખુબાની વાડીમાં અત્યારે વાવેતર કર્યું છે ગળોદર મુકામે. એવોકાડોના આવી રીતે ફ્રૂટ થાય છે. બાપુ, તમારે ત્યાં અત્યારે કેટલા પ્લાન્ટનું વાવેતર કરવામાં આવેલું છે? એવોકાડોના 25 જાતના ફ્રૂટ, એવોકાડોની વેરાયટી અલગ અલગ અને 25 છોડ વાવેલા છે અમારા વાડીની અંદર. અત્યારે ભીખો બાપુની વાડીમાં એવોકાડોના 25 જાત અલગ અલગ વેરાયટી, અલગ અલગ દેશોની હોટ ક્લાઇમેટમાં જે થાય છે એ વેરાયટીના એવોકાડોના પ્લાન્ટ વાવેતર કરેલા છે. અને હવે મિત્રો, તમને હું આજે બતાડી રહ્યો છું કે આ એવોકાડોનો જે આ ગરમ વાતાવરણમાં આ છોડ તૈયાર કરેલો છે. આ ગરમ વાતાવરણનો છે. આ છોડ તમે જોઈ શકો છો. હવે આમાં ગયા વખતે અમારે ફ્રૂટ નહોતા સેટ થયા, ફ્રૂટ એટલે ફૂલ જ આવ્યા હતા, પણ હવે અમારે અત્યારે આ ગરમ ટેમ્પરેચરમાં આ શ્રીરામ ઓર્ગેનિક ફાર્મમાં આ છોડવાનું વાવેતર કર્યું છે. આ છોડવા એકદમ હેલ્ધી છે. જો આ નવી કૂપડો આવી છે અને એકદમ આ લાલ કલરની આવેલી છે. આ હોટ ક્લાઇમેટની વેરાયટી છે. આ ફાર્મમાં અંદાજે 100થી વધારે ફ્રૂટની વેરાયટીઓ છે. સફરજન છે, પીનટ બટર ફ્રૂટ છે, મગફળી છે, પછી લાલ કલરના ભીંડા છે, જુદા જુદા ફૂલ એટલે ગેંદાની વેરાયટી છે, કંટોલા છે, આ સફરજનના પ્લાન્ટ છે, પછી આ બારમાસી આંબાની વેરાયટી છે. હવે તમે જોઈ શકો છો કે આ ભીંડાના ઝાડ છે. પછી આ બારમાસી ફણસના સામે છોડ છે. પછી સામે તમે જોઈ શકો છો એ બોરની પણ વેરાયટી, ઘણી બધી વેરાયટીઓ છે. અને આ ફ્લાવર પ્રાકૃતિક ખેતીમાં મેઇન મુખ્ય ભાગ ભજવે છે. અને આ ફ્લાવરને કારણે તમારે માખી વધારે આકર્ષણ હોય. હવે અત્યારે આજે આ સપ્ટેમ્બર મહિનામાં તમે જો આ કેરી જોઈ શકો છો. આ સપ્ટેમ્બર મહિનામાં અત્યારે આવડી કેરી જોઈ શકો. 14/9/2025ના રોજ તમે આ જોઈ શકો છો. અને હું તમને અત્યારે એક નવી એકદમ વિચિત્ર, તમે કહી ન માની શકો એવી ફણસની એક વેરાયટી બતાડીશ તમને. હવે જો આ ફણસમાં તમે તળિયેથી લાગેલા ફણસ જોવા મળશે. હવે આ ફણસ છે ને, ખોલો જો, આ ફણસમાં નીચેથી એટલે જો આ તળિયેથી એટલે જમીનમાંથી, જ્યાં જમીનમાં આ નીચે પડેલા છે ને આ તમે કેટલા બધા ફણસ લાગેલા છે. આ એક હાઇબ્રિડ વેરાયટી છે. અને આ ફણસમાં આખું વરસ ફણસ આવે. જો અત્યારે આ 6-7 ફૂટના છોડ ઉપર સુધી લાગેલા છે. આ નીચે છે. અને આમાં બાકી બધી એક વેરાયટી છે જે તમે પહેલી વાર જ નામ કદાચ સાંભળતા કે પીનટ બટર ફ્રૂટ. હવે પીનટ બટર ફ્રૂટ એટલે તમે આટલા અત્યારે આ ફ્રૂટ જોવો છો એટલે આ તમને એકદમ મગફળી જેવાનો સ્વાદ આવે. અને આ લીમડાએ આવતા હોય છે પીનટ બટર ફ્રૂટ. અને આ બધી બોરડીની બધી વેરાયટી છે. હવે આ પીનટ બટર ફ્રૂટ તમે છે ને કેટલા લીમડા લાગેલા છે. અત્યારે આમાં 1000થી વધારે ફ્રૂટ લાગેલા છે. 1000. અને 1000 ફ્રૂટ તો ઠીક છે, પણ અત્યારે જો આમાં ફ્લાવરે આવેલા છે. આવી રીતે ફ્લાવરે આવેલા છે. અને આ બાકી જે આ સામે તમે જામફળી જોઈ છો એ રેડ ડાયમંડ જામફળની વેરાયટી છે. પછી તાઇવાન પિંક છે, પોમેલો છે, એવોકાડોની ઘણી બધી વેરાયટી, પોપૈયા, આમળાની વેરાયટી છે. વધુ વિગત માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો. શિવશક્તિ નર્સરી ફાર્મ, ચોરવાડ, જુનાગઢ. કોન્ટેક નંબર છે 98-257-47-666, 99-257-19697. આ નંબરે તમે ગૂગલ કે યુટ્યુબમાં પણ તમે અમારા મોબાઈલ નંબર નાખીને વિડીયો જોઈ શકો છો. અને આ મિત્રો, આ ફુદીનો છે, આ મેકોડમિયા નટ છે, આ વડિયારી છે, અને આ રેડ ડાયમંડ જામફળ છે, આ લોંગન ફ્રૂટનું ઝાડ છે, અને આ છે મોસંબી, આ સેતુર, સફરજન, પછી આ મોસંબી છે. પછી મિત્રો, એક આ તમને નવી જ વેરાયટી જોવા મળશે. આ છે ટોમેટો ચેરી, બારબેન્ડિસો ચેરી. હવે આના ફ્રૂટ તમે જોઈ શકો છો. આવી રીતે આટલા ફ્રૂટ આવેલા છે. અને આવી રીતે જ આ ટમેટા જેવા ફ્રૂટ થાય છે. અને અત્યારે અમે આનું એર લેયરિંગ એટલે કે કલમ બનાવી રહ્યા છે. પછી આ કાજુ છે. આ એક અલગ વેરાયટી છે જામફળની. આ એક કોકમની વેરાયટી છે. એટલે આ ફ્લાવર આ કોકમમાં ઉપયોગ થાય છે. આ સ્ટાર ફ્રૂટ છે. આ એવોકાડો છે. આ જાપાનીઝ ફાલસા એટલે કે પરસિમન છે. આ ખાલી ફાલસા છે. આ આમળા છે. અને આ અખરોટની વેરાયટીઓ છે આમાં. પછી એવોકાડો, ફણસ, પપૈયા, લસણવેલ, કેળા, આવું ઘણી બધી એમાં વેરાયટી છે. તો તમે મિત્રો આ ફાર્મની મુલાકાત કરવી તે મુલાકાત કરી શકો છો. શ્રીરામ ઓર્ગેનિક ફાર્મ, ગાયધારી પ્રાકૃતિક ફાર્મ, ગળોદર, માળિયા હાટીના, વેરાવળ,
જુનાગઢ હાઈવે ગળોદર.